તમારું નામ? મારું નામ પ્રતાપસિંહ કનુભાઈ ડોડિયા, રાણપુર તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ. પ્રતાપસિંહ, આ બનાવ અત્યારે એક્સિડન્ટનો બન્યો ટ્રક અને ઇકો વચ્ચે, તો આપ એ સમયે કેટલી સમયમાં અહીં પહોંચ્યા હતા એક્સિડન્ટ? હું ખરેખર અમદાવાદથી આવતો હતો અને આ એક્સિડન્ટ થયું ને એ પછી લગભગ 5 થી 7 મિનિટમાં હું અહીં પહોંચ્યો એટલે મારી ગાડી સાઈડમાં મૂકી અને ત્યાં તો બધા માણસો ભેગા થઈ ગયા હતા અને 2-4 આ બાજુ પડ્યા હતા, ગાડીમાં ફસાઈ ગયેલા હતા અને પાઇપ વડેથી કાઢ્યા બહાર અને 2-3 તો ડેડ થઈ ગયેલા અહીંયા હતા અને વારાફરતી 3 જગ્યાએ ફોન કર્યો, પાળિયાદ, રાણપુર અને નાગનેશ, આ 3 એમ્બ્યુલન્સ આવી અને એમ્બ્યુલન્સમાં બધા લોકોની સહાયથી આવડા અને અમદાવાદ બોટાદ દવાખાને મોકલી આપ્યા છે. આ સમય દરમિયાન પણ પોલીસ આવી ગઈ અને પોલીસે પણ આમાં મદદરૂપ થયા હતા. ટ્રાફિક પણ આવી અને પોલીસે ખુલ્લું કરાવડાવ્યું. અને આ મૃત્યુ આંક અંદાજે કેટલો કહે છે અમને? મૃત્યુ મારા અનુમાનપણે 7 થી 8 માણસ તો ડેડ થઈ ગયા છે, કારણ કે આખો ઇકોનો ગાડીનો ભૂકો કાઢી નાખ્યો હતો. સામે એક ટ્રક પડી છે, ટ્રક અને આ ઇકો ભટકાઈ ગયા છે સાહેબ, અંદર તોડીને કાઢ્યા, અંદર ત્યાં આના પતરા તોડ્યા ત્યારે માનમાં નીકળ્યા. એ રીતે બધા ફસી ગયા હતા. નાના 2-3 બાળકો હતા, લેડીઝો હતા અને જેન્ટ્સ હતા. આ લોકો આમ અંદાજે તમને ખબર છે કે ક્યાંથી આવ્યા હતા? હવે એમના 1-2 જણા થોડા ભાનમાં હતા, એને પૂછ્યું કે તમે ક્યાંથી આવો, તો એ લોકો એ કીધું અમે એમપીથી આવી છીએ અને કુંડલી જવાનું હતું. રાણપુર તાલુકાનું કુંડલી ગામ છે, ત્યાં કામ કરવા.